નમસ્કાર, એસએમબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન. મોટા પ્રમાણમાં મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટે માહિતી મેળવી. ભરૂચ સુગલજી રોડ પર કરમાલી ગામ નજીક દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 1.5 વર્ષથી ઘરકામ કરવા આવતી કામવાળીએ ઘરમાં હાથફેરો કર્યો. 12,50,000ના દાગીનાની ચોરી કરી મુથુટ ફાઇનાન્સમાં મૂક્યા હોવાના આક્ષેપ. ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ. ભરૂચ જિલ્લામાં દૂધ, પનીર, કેરી રસ સહિતના નમૂનાઓ 586 માંથી 15 નમૂના નાપાસ. ભરૂચ જિલ્લાના વાગડા સહિતના અનેક તાલુકાઓમાં ફૂડ એન્ડ ડ્રગનું ચેકિંગ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કોલોની સુધીનો માર્ગ અને બ્લોક ગટરમાં ગોબાચારી થતી હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જો કે કોન્ટ્રાક્ટરે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન કર્યું હોય અને છતાં પણ ઉપર 5 મહિના થવા છતાંય 50% જેટલું કામ બાકી હોવા છતાં, જેના કારણે સમગ્ર 50 થી 60 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. જો કે સોસાયટીના લોકોને આશા હતી કે બ્લોક ગટર અને આરસીસીના રોડ બાદ લોકોને વરસાદી પાણીથી છુટકારો મળશે, પરંતુ લેવલિંગનું કામ ન થયું હોય અને સંપૂર્ણ ગુણવત્તાયુક્ત કામ ન થતું હોવાના આક્ષેપ સાથે મીડિયાના અહેવાલો બાદ તંત્ર પણ દોડતું થયું છે. જોકે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું છે અને અનેક વાહનો પણ ફસાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સંપૂર્ણ માર્ગ ઉપર મોટા વાહનો ફસાતા હોય, જેના કારણે નોકરિયાત અને શાળા કોલેજે જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે મીડિયાના અહેવાલ બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યા, પરંતુ પ્રાંત અધિકારીએ પણ સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. પબ્લિક એટલું બધું હેરાન ને એટલું પરેશાન થઈ ગયા છે. અમે લોકો 15 દિવસ અમે તો કહ્યું છે આજુબાજુ જો કોઈ મેડમ તમે આ વાત અમને કહો ને, અમે મહિના પહેલા કોન્ટ્રાક્ટર તું બંધ કરી દે, અમે અહીંયા ઉભા રહીશું, બે બાજુ રસ્તો બંધ કરીને કામ કર. અને મેં ખાડો પેલા ખાડામાં મેં પડ્યો, હજુ બે આ પરમ દિવસે હું ખાડામાં પડ્યો. અરે નહીં, એ ટર્નિંગ પર ખાડો છે ને, પાણી ભરાઈ ગયું હતું, મારી ગાડી આખી અંદર ડૂબી ગઈ. હા, ખુલ્લી એક કુંડીમાં જ પડ્યો હું, બેસી જાય છે. આ જો ને, આ બધું હજુ તાજું જ છે, પરમ દિવસની રાતની જ વાત છે. કાર તો બેસી જાય છે. સાહેબ આપણે છે ને પેલો ટોપોગ્રાફી એવી છે કે આ જ વિસ્તાર એક એવો છે જે ઘાસ આવે છે, એ બધું પાણી અહીંથી પણ ત્યાંથી પણ, એ બધું પાણી ત્યાં જ આવે છે. એટલે તમે એટલે ઘાસ અહીંથી પણ છે ને મેડમ, અહીંથી જે બધું પાણી જાય છે એ પણ પાછું ત્યાં જ ભેગું થાય છે. એટલે તમારે ગણમીય ઘાસને આજે નહીં પણ કાલે પણ ડેવલપમેન્ટમાં તમે મૂકો, તમે આ યોજનામાં મૂકવું પડશે તમારે, કેમ કે આ વિસ્તારમાં નહીંતર
કોઈ ઓપ્શન જ નથી પાણી નીકળવાનું. પહેલા સાહેબ કેવું હતું આ સુધીન પાણી 20 ફીટ અમે પ્રેશર બી મળાયું સહેજ પણ આ બધું પ્રેશર મળાયું આ બાઉન્ડ્રીઓ બની રહી છે બધા અમે જે અમારા નકશા ઉપર સ્કૂલ છે બરોડાથી જે આને પાણી રહેવાનું અમે સોલ્યુશન લેવું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આજે યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગામના તળાવને મચ્છી ઉદ્યોગો માટે આપવા મુદ્દે ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પરિણામે ગ્રામસભા અધૂરી રાખીને જ મુલતવી રાખવાની ફરજ પડી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નોંધનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ મોરીના વતન એવા નહાર ગામે છેલ્લા અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે અને સતત 14 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે. ગામમાં મુખ્યત્વે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી વસે છે. ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગો માટે આપવામાં આવતું રહ્યું છે. જોકે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયો હોવાનું સામે આવ્યું છે. ગ્રામસભામાં બંને પક્ષોએ પોતપોતાના મત અને વાંધા ઉગ્ર રજૂ કર્યા હતા. જોકે વાતાવરણ તંગદિલી બન્યું હતું. ગામમાં આગામી 2 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે છેલ્લા 70 વર્ષથી જળવાઈ રહેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે. હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહાર ગ્રામ પંચાયત ઉપર રહી છે. ભરૂચમાં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન ભરૂચના રોટરી ક્લબ હોલ ખાતે કરાયું હતું. ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન શહેરના રોટરી ક્લબ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડાવાની હેતુથી યોજાયેલા આ મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓના HR વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારીની તકો, લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાંથી મોટી સંખ્યામાં રોજગાર વાંચુક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં IAS અધિકારી અવિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધિત અધિકારી પ્રીતેશ વસાવા, સુજની ક્લબના રિઝવાના જમીનદાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. इतनी सारी कंपनीज आई हैं, आपको इतनी अच्छी अच्छी अपॉर्चुनिटीज देने आई हैं, तो मेरा सिर्फ एक पर्सनल सजेशन रहेगा. एक कहावत है इंग्लिश में कि we can teach you rather than giving you feeding you fish every day, we will teach you how to fish. मैं इसको हिंदी में बताती हूँ. इसका मतलब ये कि बजाय कि आपको रोज रोज खाना परोसने के, आपको एक बार खाना सिखा देंगे, खाना बनाना सिखा देंगे. अगर एक बार खाना बनाना सिखा दिया तो आपको खाना खुद के लिए रोज बनाना आ जाएगा. तो यहाँ पे ICDS की मदद से, सरकार की मदद से इतनी सारी कंपनीज आई हैं, इतनी सारी कंपनियों की मदद से आपको जॉब्स मिलेंगी और उसके बाद ये रिस्पॉन्सिबिलिटी आपकी रहेगी बचे पूरे जीवन आने वाले सभी सालों में कि आप उस चीज़ का खूब अच्छे से महत्वपूर्ण तरीके से उसका उपयोग करें और अपने लिए
एक बेहतर लाइफ बनाए अपने लिए, अपनों के लिए। હું પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમથી પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની 10 કંપનીઓ સહભાગી થઈ હતી, જેમાં નોકરીદાતાઓમાં SRF, MRF, સન ફાર્મા, LIC, SBI જેવી વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત હતા, જેમાં ભરૂચની ઘણી બધી નોકરી ઈચ્છુક મહિલાઓએ ભાગ લીધો હતો. આજનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે. ભરૂચ જિલ્લાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાળ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાળ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે અને ફેટ કોરિડોર ટ્રેન જેવા પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધતા હતા વરસાદી પાણી ખેતરોમાં જમા થઈ રહ્યા છે. પરિણામે કપાસ, તુવેર, મગ સહિત ઊભા પાક પાણીમાં ગરકાવ થતાં ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાકના ખેડૂતોનું સંરક્ષણ કરવા યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. શું નામ છે આપનું? અબ્દુલભાઈ, ક્યાં રહેવાનું ને મારે રહેવાનું દહેગામ. શું પરિસ્થિતિ છે ખેતરોની? ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહ્યા છો, ને કપાસ ને તુવેર ને ઘણું નુકસાન છે. દાદા કેટલાક ખેડૂતોને આની અંદર આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ઘુસ્ટેન જે નીકળી રહેલું છે તેના લીધે આજુબાજુના ગામડાઓને બધું નુકસાન થઈ ગયું છે. અહીં કયા કયા પાકો થાય છે? તુવેર ને કપાસ, મગ. આવનાર સમયમાં ખેતી થશે કે નહીં? કેટલો સમય તમારે રાહ જોવી પડશે? એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને. એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે તેના હિસાબે ઘણું નુકસાન થયું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પંથકમાં 1.5 વર્ષથી ઘરકામ કરવા આવતી કામવાળીએ જ 12,50,000ના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી શારદાબેન ધુડા રહે રામનગર સોસાયટી મકાન નંબર 1નાઓએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે 2023માં ફરિયાદીનો હાથ પડી જવાના કારણે તૂટી ગયો હોય અને ઘરકામ થતું ન હોય, જેથી ફરિયાદીએ કામવાળી તરીકે ભદ્રલોક બંગલોઝમાં રહેતી અને ટિફિન સર્વિસ ચલાવતી નિરાલીબેન ચેતનભાઈ ચાયવાલા પાસેથી ટિફિન બંધાવી અને ઘરનું ઘરકામ પણ કરી આપતી હોય તે દરમિયાન કામવાળીએ ફરિયાદીના દીકરાને પ્રેમજાળમાં ઉતારીને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને ફરિયાદીની કામવાળીની દાનત મકાનના માલિક ઉપર એટલે કે દાગીના ઉપર પડતા કામવાળી નિરાલી ચાયવાલાએ ઘરમાંથી જ દાગીનાની ચોરી કરી હોય અને તે બાબતે પોલીસ ફરિયાદ આપતા તેણીએ ઘરમાં ચોરી કરી 12.5 તોલા સોનાના દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી, જેમાં એક સોનાનું કડું 4,50,000નું તથા સોનાનું બ્રેસલેટ 6 લાખ રૂપિયાનું, સોનાની ચેન 2 લાખ રૂપિયા મળી કુલ 12.5 તોલા સોનાના દાગીના મુથુટ ફાઇનાન્સમાં ચોરી કરી ગીરવે મૂકી 12,50,000 રૂપિયાની ચોરી નિરાલી ચેતનભાઈ ચાયવાલાએ કરી હોય, જે બાબતની ફરિયાદ નોંધાતા કામવાળીની પોલીસે ધરપકડ કરી છે અને મુદ્દામાલ જપ્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમે છે ને રામનગર સોસાયટીમાં રહીએ, રૂમ નંબર 1. પછી અહીંયા અમારા બાજુમાં પ્રસંગ હતો ને ત્યાં હું ગઈ ને તો પડી ગઈ, તો મારો હાથ ભાંગી ગયો કાંડામાંથી 2023માં. પછી અહીંયા ભદ્રલોકમાં એક બેન છે નિરાલીબેન, એ ટિફિન સર્વિસનું કરે, તો એ અમને ખબર પડી એટલે અમે એને બોલાવી. પછી મને નવડાવવા માટે આવતી હતી અને માથું નોળી દેતી હતી ને ઘરમાં બધી મેલ મૂક્યા કરીએ આ તે એની ઘરેથી ટિફિન લઈને આવતી હતી. મને 1.5-2 મહિનાનો પાટો આવ્યો, મારા હાથ કાંડાનું ઓપરેશન કરાવ્યું સંદીપ ઝાકરિયાની હોસ્પિટલમાં. એટલે પછી અમારા ઘરની મેલ મૂક આ તે પછી વારે આવ્યા રાખતી બધી. માને તો એક જમણા હાથનું કાંડું તૂટી ગયું હતું, તો મારથી તો કંઈ થતું નહોતું ને એ બધી આખા ઘરની મેલ મૂકની એને ખબર હતી. પછી
દાગીનાની ઘરમાં છે એ બી એને ખબર હતી. હું આમ મને ભોળવી નાખી એટલે હું એને બધી વાત કરતી હતી. એટલે મારા દીકરાની 2 લકીઓ હતી અને એક કડું હતું એ લઈ ગઈ. એટલે મારો દીકરો કે આપણે કંઈ કરવું નથી, જવા દેવી કે જે થયું તે. એટલે પછી અમે કંઈ કર્યું નહીં એની કાર્યવાહી. તો પાછો થોડો ટાઈમ થયો તો પછી મેં અનાજની કોઠી છે, ખાલી કોઠી, એમાં બધો સામાન ભરીએ ને એમાં મેં પતરાનું ડબ્બું હતું એમાં મેં દાગીના મૂક્યા. એમાં મારી 4 વીંટી હતી, મારો હોનાનો હાર, બુટ્ટી, પછી હોનાના પાટલા 5 તોલાના, પછી મારા દીકરાનો ચેન, એના હાથના કડલા 5 તોલાના, પછી મારા દીકરાની દીકરી છે એની પેન્ડલ છે, હાથની લકી, પછી મારા ભાઈની દીકરી છે એના મા બાપ નથી ને એને મેં પાલવેલી છે, અહીંયા રાખીશ તો એનો પેન્ડલ છે. પછી મારો 4 તોલાની ચેન, પછી મારી 1.5 તોલાની ચેન, પછી મારા દીકરાની 1 વીંટી, પછી એ દીકરાની વહુની 1 વીંટી, 6 વીંટીઓ. આમ કરી બધું 4 મારા ચાંદીના હાકરા, 1 જુડો, પછી મારા ભાઈની દીકરીના હાકરા, પછી મારા દીકરાની દીકરીના હાકરા, બધું આમ થઈને લગભગ 40-45 તોલા હોનું એ બધું લઈ ગઈ. પછી અમારા ઘરની ચાવી ક્યાં રાખીએ એ એને ખબર હતી. આડાવાડા અમે જતા હતા આવતા હતા એ બધી એને ખબર હતી, જ્યાં મેલ મૂકની બધી ટોટલ અમારા ઘરની. એટલે નથી ઘરનું તાળું તૂટ્યું, નથી કોઈ ગ્રીલું આ તે લીધું છે એની પાછો ટાંકીમાં સામાન હતો ને એ જ રીતથી પાછો વ્યવસ્થિત ગોઠવી દીધો ને અમે 20-22 વર્ષથી અહીંયા રહીએ પણ કોઈ દી મારા નાકની જડે ગઈ નથી. અમારું ઘર આમ જ રહેતું હતું અને અમારા આજુબાજુમાં ક્યાંય કેમેરા બી નથી. તો પછી મેં કાલે ફરિયાદ એને બહુ મનાવી કે તું માની જા, તે જ લીધું કે મેં નથી લીધું. એટલે મેં પછી કાલે ફરિયાદ દાખલ કરી દીધી. કેટલા સમયથી આવતા હતા? લગભગ આશરે 2 મહિના તો 2.5 મહિના તો મારો હાથનો પાટો હતો ત્યારે આવતી હતી. પછી તો લગાતાર સંબંધ આમ એવો થઈ ગયો તો નવડાતી ના તે બહુ હારાઈ રાખતી હતી મને. તે માસી મારે માં નહીં હતી, તમે મારી માં જ, મારે માની માનો હું પ્રેમ હોય આમ તેમ. પછી ઘેર કંઈ ખાવાનું બનાવતી આમ તેમ. પછી લગભગ 1.5 વર્ષ સુધી સતત અમારી ઘેરે આવતી હતી. કંઈક બી રાંધ્યું હોય તો ડબ્બામાં ભરીને મને દેવા માટે. કયા સાલની છે? આ 2023 થી 2024 સુધીનું છે. પોલીસ ફરિયાદ નોંધાવી છે? નોંધાવેલી છે અંકલેશ્વર. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામમાં જુગારધામ પર પોલીસે રેડ પાડી 10 જુગારીઓને દબોચી લીધા છે. વાલિયા પોલીસે વિઠ્ઠલ ગામમાં જુગારધામ ઉપર દરોડા પાડીને 10 જુગારીઓને દબોચ્યા છે. પોલીસે સ્થળ પરથી 57,760નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર R.D. ચૌધરીએ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રેડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયા અને તેમની ટીમે હેડ કોન્સ્ટેબલોને સાથે રાખીને બાતમીવાળી જગ્યા ઉપર એટલે કે વિઠ્ઠલ ગામ ખાતે રોડની બાજુમાં આવેલી એક ઓરડીની બહાર કેટલાક લોકો ગંજીપાના વાડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 10 ઈસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી 12,760ની રોકડ તથા મોબાઈલ મળી સહિત વિવિધ મુદ્દામાલ મળી 57,760ના મુદ્દામાલ સાથે જુગારીઓની સામે કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લામાં દૂધ, પનીર, કેરી, રસ સહિતના નમૂનાઓ 586માંથી 15 નમૂના પરીક્ષણમાં નાપાસ થયા છે. જો કે હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સતત તપાસમાં રહી છે. ભરૂચ શહેરમાં પનીર અને કેરીના રસ સહિતના અનેક ખાદ્ય પદાર્થો ખાવા લાયક નથી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગત વર્ષે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લીધા હતા. તેનો લેબોરેટરી રિપોર્ટ પણ આવ્યો છે. તેમાં 15 નમૂનાઓ ધારાધોરણનો ભંગ અને મિલાવટ બહાર આવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વર્ષ દરમિયાન 2025-26 દરમિયાન કુલ 586 ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસમાં 15 નમૂનાઓ ગુણવત્તાના નિર્ધારિત ધોરણોનો નિષ્ફળ જાહેર થયા છે. નાપાસ થયેલા નમૂનાઓના પનીરના 4, કેરીના રસના 1, ધાણાના 2, લસણની ચટણીઓ 1, ગવાલિયર બોમ્બે મિક્સર રેડી ટુ ઈટનો 1 તથા મરચા પાવડરનો 1, દૂધનો 1, ન્યુટ્રીલાઇટ વેજી ફેટનો 1 અને એપલ નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમનો 1. આમ રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલ
પિનાકનો નમૂનો એક સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આ તમામ નમૂનાઓની તપાસ માટે ચકાસણી લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ચિકન ટિક્કા મસાલાનો પણ એક નમૂનો અનસેફ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આમ 13 વેપારીઓ સામે કેસ એડજ્યુડિકેટિંગ ઓફિસર તેમજ નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેસોની સુનાવણી બાદ આરોપીઓ સામે 6,19,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલ ભરૂચ જિલ્લામાં વાગરામાં પણ સતત ચેકિંગ કરવામાં આવ્યું છે અને ચેકિંગમાં પણ મોટા પ્રમાણમાં આવા કેસો સામે આવ્યા છે, જેમાં પાણીપુરીના પાણીનો પણ નાશ કરવા સહિત અનેક અખાદ્ય વસ્તુનું પણ નાશ કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાલેજ નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ભરૂચના પાલેજ નેશનલ હાઈવે 48 ઉપરના ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં એક રિક્ષા પલટી મારી જવાની ઘટના સામે આવી હતી. જોકે રિક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ જાહેર માર્ગો ઉપર ખાડાઓના કારણે ભરાયેલા પાણી વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમકારક સાબિત થયા છે. ત્યારે આખી રિક્ષા ભરાયેલા વરસાદી પાણીમાં ખાડાના કારણે પલટી મારી જતા સામાન્ય ઈજાઓ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જનોરના કેનાલ નજીક વરસાદી પાણી ખેતરોમાં ભરાયા હોય, ખેતરમાં મગર દેખા દેતા માછીમારો સહિત ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં જનોર ગામે સોલાર પ્લાન્ટ નજીક પસાર થતી અમલેશ્વર કેનાલના નજીકના ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં મગર જોવા મળતા ખેડૂતોમાં હવે ખેતરોમાં જવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે ભયના માહોલ વચ્ચે મગરને પકડવા માટે વન વિભાગે પણ પાંજરા ગોઠવવાની કવાયત કરી છે. જો કે ખેતરોમાં મગરો ઘૂસ્યા હોવાના કારણે ખેડૂતો ખેતરમાં કઈ રીતે જઈ શકે તેવા સવાલો ઉભા થઈ ગયા છે. ભરૂચ સુકલતી રોડ ઉપર કરમાલી ગામ નજીક દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ભરૂચ સુકલતી રોડ પર કરમાલી ગામ નજીક રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે મુખ્ય માર્ગ ઉપર લટાર મારતા દીપડાને જોયો હતો. કાર ચાલકે સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં સમયમાં વન્યજીવો જંગલના સીમાડા છોડીને રહેણાંક અને શહેરી વિસ્તારોની નજીક જોવા મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. કરમાલી ગામ નજીક દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન. મોટા પ્રમાણમાં મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટે માહિતી મેળવી. ભરૂચ સુકલતી રોડ પર કરમાલી ગામ નજીક દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 1.5 વર્ષથી ઘરકામ કરવા આવતી કામવાળીએ ઘરમાં હાથ ફેરો કર્યો.
12,50,000 દાગીનાની ચોરી કરી મુથુટ ફાઇનાન્સમાં મૂક્યા હોવાના આક્ષેપ. ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ. ભરૂચ જિલ્લામાં દૂધ, પનીર, કેરી રસ સહિતના નમૂનાઓ 586 માંથી 15 નમૂના નાપાસ. ભરૂચ જિલ્લાના વાગડા સહિતના અનેક તાલુકાઓમાં ફૂડ એન્ડ ડ્રગનું ચેકિંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.